સભામાં કરોડ રૂપિયા કે હોય અને એક ડોકડો ખોવાઈ જાય કે છે તો સંવાદ ચાલતો તે સ્વામીની વાત ઉપર અમૃતધારા વટારા પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યું કે જેનો ભગવાનનો મહિમા સમજાય ને તે કોઈ વાતની ગણતરી ના રહે અને કોઈ વાતનું દુઃખ પણ ના મનાય. પ્રાપ્તિનો કેપ રહે. આપણને ખબર છે 15 દિવસ આપણે પ્રાપ્તિ ઉપર જોયેલું આગળ તો કેટલો સરસ આપણને પ્રાપ્તિના કેપ ઉપર એમાં કીર્તનમાં આજે એવું જ છે કે પ્રાપ્તિનો કેપ કે છે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમમાં આનંદ કે છે અંતરમાં છાઈ ગયો કે છે. હાથ ઉચ્ચ કરીને પ્રમુખ સ્વામી મહારાજ આ કીર્તન ગાવા લાગ્યા કે છે. હવે વિરસ સ્મૃતિ મળતા આખી સભા કે છે હિલોડે ચડી કે પ્રમુખ સ્વામી આવું કીર્તન લઈને આખી સભા કે છે હિલોડે ચડી કે છે. આ બુલંદ અવાજે કીર્તનની કડીઓ ઝીલવા લાગ્યા. ત્રણેય પંક્તિઓ ઝીલાવી પછી સ્વામીશ્રીએ વાત કરી કે આવું બળ હોય તો વાંધો જ કે છે આવે નહીં કે છે. અવાજ કેફમાં રહેવું આ તો ઠીક છે કે છે આવી પડે પણ એવું કે છે એવું નહીં. કોનો સંબંધ થયો છે કે છે આપણને લોકમાં તો કે આપણને કોઈને વેવાયનો કે છે થયો હોય કે છે અને કોઈને વેવાય સારો મળી જાય તો કેવો કેફ રહે છે કે છે. કોઈને સારા આપણા ઘેર વેવાય મળી જાય તો કેવો કેફ રહે એમ કે આપણને તો કોણ મળે છે સાક્ષાત કે છે પુરુષોત્તમ મળ્યાની પ્રાપ્તિ કેટલી મોટી છે કે છે. કરોડો જન્મ ના મળે ને એવી મનાય એવી કે છે. આ તો કસ્તુરીનું ખાતર. સ્વામી શું કે છે પ્રમુખ સ્વામી આ તો કસ્તુરીનું ખાતર છે કે છે. લાભ થાય તોય મોટો ના સમજાય તોય કે છે ખોટ પણ મોટી માટે મહિમા સમજીને આનંદના કેફમાં રહેવું. મનુષ્ય દેહે જે પામવાન છે વસ્તુ આવી છે એટલે યોગી બાપા પેલું કીર્તન ગાય છે નિષ્ણાંત સ્વામીનું કે છે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા કોટી થયા કલ્યાણ કોટી થયા કલ્યાણ ઉધારો ના રહ્યો દેહનો પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ ભાગ્ય ક્યારે યાદ જાણો. ખરેખર કે છે ભાગ્ય આપણા જાગ્યા છે તે આપણને આવો કે છે ભગવાનનો કેપ છે કે છે. અને આજે આપણે જો ના હોત ને અહીંયા તો બધા હતા તમે જોજો આપણે આટલા બેઠા પણ બાકી આખા ગામમાં તો કેટલા બધા કોઈ ઓટલે બેઠા આપણને અહીં સત્સંગ મળે તો આપણે આજે બેઠા છે કે છે. ખરેખર આપણે ખૂબ ભાગ્યશાળી છે કે હવે દિવ્ય સત્સંગ મળ્યો છે. સર્વોપરી મહાન સ્વામી મહારાજ આપણને કોણ મળ્યા છે તો કે સર્વોપરી મહાન સ્વામી મહારાજ મળ્યા છે. તો સત્પુરુષ કે છે પ્રાપ્તિ છે. અત્યારે પ્રગટ સત્પુરુષ મહાન સ્વામી મહારાજને આપણને મળે છે. ગુરુહરિ મહાન સ્વામી પરમ શુદ્ધ પાત્ર છે. સાક્ષાત તેઓમાં સાંગોપાંગ રહીને કે છે મહારાજ બિરાજે છે કે છે. સ્વામીજીના ભગવાન સિવાય બીજું કઈ જ દેખાય નહીં કે સ્વામીજીને બીજું કે છે આપણે જોઈ રહ્યા મહાન સ્વામીની ઉંમર કેટલી તો પણ એ આખો દિવસ કે છે સહેજે જો પત્રનું વાંચન આપણને કાલે પેલા સ્વામીએ કહ્યું મંગલેવી સ્વામીએ આના ઉપર કેટલું કહ્યું કાલે મેં એ જાય કાલ આના આ પ્રાપ્તિ ઉપર કહ્યું ખાસું બધું તો કાલ આવી ગયું છે કે આમાં મારા પ્રસંગોમાં એ હતું કાલે પણ એટલું સરસ કે છે કહ્યું કે ભાઈ મહાન સ્વામી આટલી ઉંમરે કરે છે હવે આપણે 82 કે આપણે 40 થાય તોય આપણાથી એટલું થતું નથી કે છે. હું પોતે 40 છું તોય આપણે એટલું થાય ના થાય કે છે. તો સ્વામીશ્રી ભગવાન છે બીજું કાંઈ જ નથી. સાક્ષાત શ્રીજી મહારાજ આપણને સ્વામીશ્રી દ્વારા પ્રત્યક્ષ મળી ગયા છે. હવે આપણે બીજું કંઈ જ કે છે કરવાનું રહેતું નથી. આવો પ્રાપ્તિના આનંદમાં કે છે કીર્તનના શબ્દમાં આપણે જોડાય કે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ આનંદ અંતર છાઈ રહ્યો મારા સર્વ જન્મના સરિયાકાર આનંદ અંતર છાઈ રહ્યો કે છે મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ કે છે. આ કે છે સર્વ જન્મના સરિયાકાર કે છે કે આપણે સર્વ જન્મ કે છે બધા જન્મ કરીને આ છેલ્લો જન્મ છે કે છે. મને તો પૂર્ણ પુરુષોત્તમ આપ સંત સ્વરૂપે કે છે પ્રગટ મુખો મુખ મળ્યા છે. સ્વ કે છે રાજા ધીરજ પોતે એની મને પ્રાપ્તિ થઈ છે. એનો મને આનંદ ને કેપ છે કે છે મને આ મળ્યા છે ને એનો મને આનંદ છે અને કેપ પણ છે. આપણને કોઈક આપણને ખાલી બોલે કે પ્રમુખ સ્વામી તો આપણે કેપથી કહીએ કે ના અમારા મહાન સ્વામી મહારાજ છે. તરત જ કે આપણે સહેજે ધીરું નહીં પડવાનું ભલે ગમે તે. અત્યારે હું આ સાડી પહેરીને મને તરત બધા પૂછે શેરીમાં પણ હું મોઢે કહી દઉં કે અમે અમારા પારા છે ને એમાં જઈએ છીએ કારણ કે વિવાન છે ને આપણે ખોટું બોલીને આવે ને એના કરતાં સાચું ના